જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ મીરાઝ કિચન। આ વિડીયોમાં હું તમને હેલ્ધી વર્ઝન બ્રાઉનીની શેર કરું છું। એકદમ ફાઇન બ્રાઉની બની અને રેડી થશે અને અત્યારે આપણે રાગીના લોટમાંથી બ્રાઉની બનાવીશું। તો ચલો જોઈ લે રેસીપી। તો રેસીપી જોતા પહેલા હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી જ ન્યૂ રેસીપીઝના વિડીયોઝ આપ જોઈ શકો। અને હા, મારી રેસીપીઝ તમને ગમતી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે બી શ્યોર શેર કરજો। મિલ્કને ગરમ કરી લીધું છે, એમાં હું અત્યારે કમ્પાઉન્ડ ચોકલેટ, સ્વીટ કમ્પાઉન્ડ ચોકલેટ લીધેલી છે મેં, ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ। તમે કોઈ બી ફ્લેવરની લઈ શકો, પણ અત્યારે હું બ્રાઉની બનાવું છું તો ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ હશે તો વધારે ફાઇન ટેસ્ટ આવશે। હાફ કપ જેટલી આપણે ગરમ મિલ્કમાં જ એડ કરી દઈશું, જેથી કરીને ઇઝીલી મેલ્ટ થઈ જાય। રીતના હલાવશું એટલે મેલ્ટ થવા લાગશે। ચોકલેટ મેલ્ટ થઈ જાય એટલે એમાં આપણે કોફી પાવડર એડ કરી અને પ્રોપર મિક્સ કરી દઈશું અને ગેસ ઓફ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે। હવે એક વાસણ લઈ લઈશું અને આવી રીતના સ્ટ્રેનર લઈ લઈશું, એમાં આપણે રાગીનો લોટ લઈ લઈશું, એક બાઉલ જેટલો મીડિયમ સાઇઝનું બાઉલ લઈ લીધું છે ને સ્ટ્રેન કરી લઈશું પ્રોપરલી। તમે ઘઉંનો લોટ બી લઈ શકો। પિંચ ઓફ બેકિંગ સોડા એડ કરી દઈશું, હાફ ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરી દઈશું, કોકો પાવડર એડ કરી દઈશું। બહુ ઝાઝો અત્યારે કોકો પાવડર હું નથી એડ કરતી, કેમ કે આપણે ડાર્ક ચોકલેટ ઓલરેડી લીધી છે, એટલે 2 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર એડ કરી દઈશ। આ બધું પ્રોપરલી ચાળી લેવાનું છે। પ્રોપરલી ટીનને ગ્રીસ કરી લઈશું ઘીથી અથવા તો બટરથી। અત્યારે હું શુગર નથી એડ કરતી, કેમ કે ઓલરેડી મેં ચોકલેટ સ્વીટ જ લીધી છે। અત્યારે હું ઘી એડ કરું છું, મેલ્ટેડ ઘી, પણ તમે મેલ્ટેડ બટર 2 ટેબલસ્પૂન જેટલું એડ કરી શકો। કરેલું છે મિલ્ક, ચોકલેટ અને કોફી પાવડર એડ કરેલું એ એડ કરી દઈશું, હોટ મિલ્ક જ એડ કરીશું। હા, પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું। હવે આમાં આપણે અખરોટ એડ કરી દઈશું, કટ કરેલા, હાફ એડ કરીશું અને થોડા ઉપરથી ગાર્નિશિંગ માટે રાખીશું। અહીં થોડી એવી ડાર્ક ચોકલેટ બી એડ કરી દઈશું, કટ કરીને ગ્રીસ કરેલા મોલ્ડમાં એડ કરી દઈશું। તમે સ્ક્વેરમાં બી લઈ શકો, મોલ્ડ તમારી પાસે હોય તો સ્ક્વેર મોલ્ડ બી। હવે ઉપરથી આપણે પાછું ચોકલેટથી ગાર્નિશિંગ કરીશું। અને કટ કરેલા અખરોટ, તમે ખાલી ચોકલેટ બી એડ કરી શકો જો અખરોટ ના ગમતા હોય તો। અને આવી રીતના રાગીનો લોટ એડ કરી અને હેલ્ધી વર્ઝન તમે બનાવી શકો કેકમાં। મેં એક પેન લઈ લીધું હતું અને એમાં ગરમ પાણી થવા માટે રાખી દીધું હતું, એમાં આપણે આ મોલ્ડ એડ કરી દઈશું। તમે સ્ટીમરમાં બી એને કૂક કરી શકો। પાણી એડ કરી અને સ્ટીમથી જ આપણે બ્રાઉની બનાવીશું। લીડ ક્લોઝ કરી અને એને કૂક થવા દઈશું, જ્યાં સુધી પરફેક્ટ કૂક ના થાય ત્યાં સુધી।
ચેક કરવા માટે આવી રીતના ટૂથપીક લેવાની અને એન્ટર કરી અને જોવાની. આપ જોઈ શકો છો ટૂથપીકમાં ચોંટતું નથી, થોડું તો ચોંટશે. એ આપણે જે ડાર્ક ચોકલેટ એડ કરેલી છે એનું પણ જો આ એકદમ ક્લીન ટૂથપીક આવી છે એટલે આ પ્રોપર કૂક થઈ ગયું છે. હવે ગેસ ઓફ કરી દઈશું. અંદાજે મેં 20 મિનિટ જેટલું કૂક થવા દીધું હતું. તમે કેટલું ટેમ્પરેચર રાખો છો એ પર ડિપેન્ડ રહે છે. તો રેડી છે બ્રાઉની, એકદમ બહાર જેવી જ ટેક્સચરમાં અને ટેસ્ટમાં બી એટલી જ ફાઇન બનશે. તમે આવી રીતના હેલ્ધી વર્ઝન ટ્રાય કરી શકો. આને તમે માં સ્ટોર કરી શકશો, કોઈ બી એરટાઇટ કન્ટેનર હોય એમાં. જ્યારે બી તમારે બ્રાઉની ખાવી હોય ત્યારે તમે એને માઇક્રોવેવ કરી અને ખાઈ શકો. સ્ક્વેર પીસીસમાં તમે બ્રાઉનીને કટ બી કરી શકો અથવા તો તમારા ચોઈસ પ્રમાણે તમે એને કટ કરી શકો. તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો બ્રાઉનીની. કમેન્ટ કરી અને શ્યોર મને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.